ચંદ્ર આકાશમાં દેખાતો એક શાંત ગોળો પરંતુ માનવજાત માટે હંમેશા રહસ્ય અને આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે લોકો માત્ર તેને દૂરથી નિહાળતા હતા, પરંતુ પછી માનવજાતે એ અશક્ય લાગતું સપનું પણ સાકાર કર્યું. માણસ ચંદ્ર પર પહોંચ્યો અને એ ક્ષણે ઇતિહાસ જ બદલાઈ ગયો. પરંતુ સવાલ એ છે કે આ સફર ક્યાંથી શરૂ થઈ અને હવે ક્યાં સુધી પહોંચી છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચંદ્ર પર માનવજાતની સફરની શરૂઆત 1969માં અપોલો 11 મિશનથી થઈ હતી. 16 જુલાઈ 1969ના રોજ કેપ કેનેડીથી પ્રક્ષેપિત આ મિશનના કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ, લુનર મોડ્યુલ પાયલટ બઝ એલ્ડ્રિન અને કમાન્ડ મોડ્યુલ પાયલટ માઇકલ કોલિન્સના સમાવેશ થયો હતો. 20 જુલાઈ 1969ના રોજ આર્મસ્ટ્રોંગે અને એલ્ડ્રિને ચંદ્રની સપાટી પર પગ મૂક્યો અને That's one small step for a man, one giant leap for a mankind. ઇતિહાસ બની ગયો. તેઓએ ચંદ્ર પર 21 કલાક 36 મિનિટ વિતાવ્યા અને 21.5 કિલોગ્રામ ચંદ્રની માટી અને ખડકોના નમૂના એકત્રિત કર્યા. ત્યારબાદ અપોલો 12, 14, 15, 16 અને 17 દ્વારા ચંદ્ર વિશે વધુ વિસ્તૃત માહિતી મેળવવામાં આવી. અપોલો 14 દરમિયાન એલન શેફર્ડે ચંદ્ર પર ગોલ્ફ રમવાની અનોખી ક્ષણો સર્જી. અપોલો 15માં પ્રથમ વખત લુનર રોવર એટલે કે લુનર રોવિંગ વેહિકલનો ઉપયોગ થયો, જેણે ચંદ્ર પર અવકાશ યાત્રીઓની ગતિશીલતા અને અભ્યાસ ક્ષેત્રે મોટા પ્રમાણ વિસ્તાર્યા. અપોલો 17 છેલ્લું માનવયુક્ત ચંદ્ર મિશન ડિસેમ્બર 1972માં પૂર્ણ થયું અને ત્યારબાદ માનવજાતે ચંદ્ર પર જવાનું બંધ કરી દીધું. પરંતુ અન્વેષણ અહીં અટકાયું નથી. ટેકનોલોજી બદલાતી ગઈ અને નવા દેશો આ રેસમાં જોડાતા ગયા. ચીને ચેંગઈ મિશન દ્વારા ચંદ્ર પર મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી. ચેંગઈ 4 દ્વારા 2019માં પ્રથમ વખત ચંદ્રની ફાર સાઇડ એટલે કે જે ભાગ પૃથ્વી પરથી ક્યારેય દેખાતો જ નથી તેના પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. અને જ્યારે ચેંગઈ 5 મિશન 2020માં ચંદ્રની સપાટીથી લગભગ 1731 ગ્રામ નમૂના એકત્રિત કરીને પાછું લાવ્યું. જે 1972 પછી પ્રથમ વખત થયું હતું કે દેશે ચંદ્રના નમૂના પાછા લાવ્યા હોય. ભારતે પણ ચંદ્રયાન 3 દ્વારા 2023માં ચંદ્રના દક્ષિણ ઉચ્ચ અક્ષાંશ વિસ્તારમાં એટલે કે 69 ડિગ્રી દક્ષિણ તરફ સફળ લેન્ડિંગ કરીને વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. ભારતે આ વિસ્તારમાં અત્યાર સુધીના સૌથી દક્ષિણના લેન્ડિંગનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ તમામ મિશનો એક વાત સ્પષ્ટ કરે છે કે ચંદ્ર હવે માત્ર એક ગંતવ્ય નથી, પરંતુ ભવિષ્યના અવકાશ અભિયાન માટેનો આધાર બની રહ્યો છે. હવે આખી દુનિયાની નજર છે આગામી મોટા મિશન પર, નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ. આર્ટેમિસ 2 મિશનમાં 4 અવકાશ યાત્રીઓ ચંદ્રની આસપાસ મોકલવામાં આવ્યા છે, જ્યારે આર્ટેમિસ 4 મિશન ફરી માનવને ચંદ્રની સપાટી પર લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે. નાસાએ આર્ટેમિસ 4ને 2028માં માનવ ઉતરાણ માટે લક્ષ્યાંક રાખ્યો છે. આ વખતે માત્ર પહોંચવાનું નથી, પરંતુ લાંબા ગાળાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ છે. ચીન પણ 2023 સુધીમાં પોતાના અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. એટલે કે ચંદ્ર હવે ભવિષ્યમાં મંગળ જેવી વધુ મોટી સફરો માટેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ અને સંશોધન માટેનો આધાર બની શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું માનવજાત ચંદ્ર પર સતત હાજરી સ્થાપિત કરી શકશે? અને શું આ જ સફર આપણને મંગળ સુધી લઈ જશે? આ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.